સવારમાં પહેલાં મેં મારા ટેબલની સાફ સફાઈ કરી અને પછી સીધી હું વાંચવા બેસી ગઈ, કારણ કે રિવિઝનમાં તો એટલા ફાફા પડે છે ને મને, પણ રિવિઝન હજુ તો કરવું જ પડશે વ્યવસ્થિત, એટલે વ્યવસ્થિત કરવું પડશે. બધા સબ્જેક્ટ જેટલા મેં નોટ્સ બનાવેલી છે ને બધી એ તો વ્યવસ્થિત હું કરીશ, બીજું નવું કદાચ વાંચું ન વાંચું એ વાત અલગ છે, પણ જે એટલું મારી પાસે તૈયાર છે એટલું તો હું વાંચીશ, વ્યવસ્થિત વાંચીશ. તો તમે પણ હજી જો રિવિઝન સ્ટાર્ટ ન કર્યું હોય તો હવે સ્ટાર્ટ કરી દો તમે પણ. અને અત્યારે હું છે ને ભૂગોળ વાંચું છું, ભારતનું ભૂગોળ છે, જીકેની જમાવટની મારી પાસે જે બુક છે ને એની મેં આ નોટ્સ બનાવેલી છે. જેમ જેમ હવે દિવસો પસાર થતા જાય છે ને એમ ટેન્શન ખૂબ બધા ટેન્શન વધતું જ જાય છે મને તો, કે હું કેવી રીતે રિવિઝન પૂરું કરીશ, કેવી રીતે હું મોક આપીશ. ભારતની ભૂગોળનું રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું છે. જીકેની જમાવટનું જે નોટ્સ બનાવેલી છે ને મેં એ હવે 6 થી 10નું જેટલું ભૂગોળ છે ને એની નોટ્સ વાંચી લઈએ. તો આ છે 6 થી 10ની ભૂગોળની બુક, જેમાં 11મા ધોરણનું પણ થોડુંક એવું લખેલું છે. હવે હું આ સ્ટાર્ટ કરું છું. આમાં આટલા પેજ છે ટોટલ, અહીંયા સુધી છે, આટલા પેજ છે. અત્યાર સુધીનો મારો રેકોર્ડ થોડોક કંઈક એવો જ છે કે હું પહેલાં મસ્ત વાંચું, પછી એક્ઝામ ટાઈમે એકદમ દાંડ બની જાઉં. તો આ વખતે એ રેકોર્ડ આપણે તોડવાનો થાય છે ગમે એમ કરીને, અને બસ ફિંગર ક્રોસ. આજ વખતે ભગવાનની દયાથી આપણો મેળ પડી જાય તો સારું હોય. પાર્ટ બી માટેની મારી બુક લિસ્ટ અત્યારે હું કહેવાની છું. સૌથી પહેલાં બંધારણની વાત કરી તો બંધારણ માટે મારી પાસે આ આઈસના જ્યારે મેં ક્લાસ કરેલા હતા ત્યારે મેં આ નોટ્સ બનાવેલી હતી, તો આ જ નોટ્સ હું વાંચવાની છું. અને પંચાયતી રાજ હું કરવાની છું જીકેની બુકમાંથી, કારણ કે એમાં ખાલી બંધારણ જ છે મારી પાસે. અને પછી બીજા વાત કરીએ ઇતિહાસ, ભૂગોળ, વારસો, જીકે, પછી વિજ્ઞાન, આ બધી હું આ જ નોટ્સમાંથી કરવાની છું. બીજી મારી પાસે બુક છે બીજી, પણ મને એવું લાગે છે આ કરું ને તો પણ અત્યારે ચાલશે, કારણ કે વિજ્ઞાનની મેં બુક મારી પાસે લીધેલી છે પણ એ મેં વાંચેલી નથી, તો અત્યારે હવે વાંચવાનો ટાઈમ પણ નથી. પછી ઇતિહાસ માટે એક્સ્ટ્રા જીસીઆરટીની નોટ્સ પણ મેં બનાવેલી છે, અને આ 11-12ની છે. 6 થી 10ની મેં વાંચેલી છે પણ એની મેં નોટ્સ નથી બનાવેલી, 11-12ની મેં નોટ્સ બનાવેલી છે. ભૂગોળ માટે પણ સેમ છે, 6 થી 10ની મેં ભૂગોળની નોટ્સ બનાવેલી છે, જે અત્યારે હું વાંચું છું. આ બધી બુકની પીડીએફ મેં છે ને મારી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરેલી છે, તો તમે ત્યાંથી જોઈ આવજો. અને જીકે માટે પણ મેં છે ને ગુજરાતની જેટલી વસ્તુ આપેલી છે ને એની નોટ્સ મારી પાસે નથી બનાવેલી, ત્યારે મેં થોડીક બનાવી હતી પછી નહોતી બનાવીને એવું કર્યું હતું. પણ ભારતનું આમાં જેટલી વસ્તુ ભારતને રિલેટેડ છે ને એની મારી પાસે નોટ્સ બનાવેલી છે, જે અત્યાર સુધી હું વાંચતી હતી. આગળ તમે જે જોયું ને એ બધું હું એ જ વાંચતી હતી. એની મારી આવી 200 પેજની લગભગ દોઢ બુક જેવી થાય છે. દોઢ બુક છે ને મારી પાસે, એટલી ભારતને રિલેટેડ જીકેની બુકમાં જેટલું છે ને એ બધાની નોટ્સ એ છે. તો અત્યારે હું બનાવું છું સાંજની રસોઈ. આમાં છે બટેટા, જે બાફવા મૂકવાના છે. આમાં દાળ બફાઈ ગઈ છે, કારણ કે આજે દાળ ભાત બનાવવાના છે. તો આને આપણે આ સાઈડમાં લઈ લઈએ અને મૂકી દઈએ આપણે બટેટા. પેલા પાણી એડ કરી દઈ. ગેસ કરી દઈ ચાલુ. ઢાંકણું કરી દઈ બંધ. તો આ કુકરને મેં સાઈડમાં રાખી લીધું છે, અને હવે આ ગેસ ચાલુ કરી અને આને છે ને અહીંયા જવા દો એટલે મારે રોટલી કરવાનું કામકાજ ચાલુ થાય. ચલો ભાઈ, તો અહીંયા બસ હાલો હવે રોટલી કરવા માંડી. એનું બધું રેડી છે. આ છે ગોરિંડા, આ છે લોટ, અને અહીંયા રોટલી બનાવવાની છું. જેમ કેમ તમને ખબર જ ન હોય એવી રીતે બોલું. મારે કેવું થાય, કોક માથે ઊભું રહે ને એટલે હું જે કામ કરતી હોય એ બગડવા માટે ઓટોમેટિક. અત્યારે એવું જ થાય. આવી કંઈક રોટલી બને છે મારાથી. ફ્યુચરમાં રોટલી બનાવવા માટે કોઈ કોન્ટેક્ટ કરતા નહીં.
યસ હા હવે બની સારી કંઈક બરી જાતેની ક્યાંક ઇજ્જતના કાકરા થઈ જાય નકર. ઓકે તો હાલો હવે હું બનાવી દઉં સરખી રીતે નકર બધી રોટલી આડી તેડી થવા માંડી ધીમે ધીમે. તો વિડીયોને અહીંયા જ આપણે સ્ટોપ કરી છીએ અને